સુરતની કે જ્યાં ફરી એકવાર ભેળસેળનો ખુલ્લો પડ્યો છે ખેલ કામરેજ તાલુકામાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘી ઝડપાયું છે। ધોરણ પારડી ખાતે હિન્દવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં રેડ પાડવામાં આવી। જિલ્લા એલસીબી અને ફૂડ વિભાગની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। 26 લાખની કિંમતનો 5157 લીટર ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો તો 285 કિલો સોયાબીન ઓઇલ પણ જપ્ત કરવામાં આવ્યું છે। એલસીબીની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે ધોરણ પારડી ગામની સીમમાં આવેલ હિન્દવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝના આવેલ પ્લોટ નંબર G1માં શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તૈયાર કરી પેકિંગ કરવાનું નેટવર્ક ચાલે છે। જે બાતમી અનુસંધાને સદર જગ્યા પર રેડ કરતા ત્યાં એકમના માલિક અંકિતકુમાર રાજેશકુમાર મોદી નવો હાજર મળી આવેલ અને સદર જગ્યા પર તપાસ કરતા પામ ઓઇલ, શંકાસ્પદ બનાવેલ ઘી તથા વનસ્પતિજન્ય ઓઇલ તેમજ અન્ય મુદ્દામાલ મળી આવતા સદર જગ્યા પર ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને બોલાવી જરૂરી સેમ્પલિંગ લેવામાં આવેલ છે અને વધુ પૂછપરછ માટે લેબ ખાતે મોકલવામાં આવેલ છે। સુરત જિલ્લામાં ફરી એકવાર અસલીના નામે ડુપ્લિકેટ રેકેટનો પર્દાફાશ થયો છે। દ્રશ્યો જે બતાવી રહ્યો છું એ કામરેજના ધોરણ પારડી નજીક આવેલ હિન્દવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના છે, જ્યાં સુરત જિલ્લા એલસીબી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા છાપેમારી કરવામાં આવી હતી અને છાપેમારી દરમિયાન આ જે ગોડાઉન છે તેની અંદરથી શંકાસ્પદ ઘી છે તે જપ્ત કરવામાં આવ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આ જે ઘી છે તેના સેમ્પલો લેવામાં આવ્યા છે। મહત્વનું છે કે જે રેડ કરવામાં આવી હતી તે દરમિયાન અહીંથી 5157 લીટર જે ઘી છે તેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 26 લાખનો આ જે ઘી છે તેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેમજ સાથે 285 કિલો સોયાબીન ઓઇલ પણ જપ્ત કરવામાં આવ્યું છે। દ્રશ્યમાં જે દેખાઈ આવે છે એ જે પ્લાસ્ટિકની બોટલો છે તેની અંદર જ આ જે ઘી છે તે પેકિંગ કરવામાં આવતું હતું અને તેને બારોબાર અહીંયાથી સગે વગે કરવામાં આવતું હતું। આ જ બાતમીના આધારે એલસીબી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી અને હાલ અહીં આ જે ગોડાઉન છે તેમાં જે મૂકેલો માલ છે તેને પણ સીઝ કરી દેવામાં આવ્યો છે, સાથે સાથે આ ગોડાઉન છે તેને પણ સીલ કરી દેવામાં આવ્યું છે। હાલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેમજ એલસીબી દ્વારા સમગ્ર મામલે આ જે ઘી છે તેના સેમ્પલો લેવામાં આવ્યા છે અને રિપોર્ટ કરવામાં આવ્યું છે। ત્યારે હાલ જે ગોડાઉન સંચાલક છે તેને પણ નોટિસ આપવામાં આવી છે અને એલસીબી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કામરેજ, સુરત।